નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે પ્રસાર થનાર પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું ડૉક્ટર હિના પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જીવ વિજ્ઞાન ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના જીવ વિજ્ઞાન વિશે આપણે ચર્ચા કરીશું, જેમાં એક અગત્યના મુદ્દાની ચર્ચા કરીશું જેનું નામ છે ચેતાતંત્ર. ચેતાતંત્ર એ પ્રકરણ 1 પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન એમાં સમાવેશ થયેલો છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણનો ગુણભાર 10 છે. તમે જાણો છો કે પેપર સ્કીમ એ પાર્ટ 1A અને પાર્ટ B એમ 2 ભાગમાં વહેંચાયેલી છે. આ પ્રકરણમાંથી પાર્ટ A માં 5 પ્રશ્નો અને પાર્ટ B માં 2 માર્ક્સનો 1 અને 3 માર્ક્સનો એમ 2 પ્રશ્નો પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે ચેતાતંત્રની વાત કરતા હોઈએ ત્યારે આપણે જાણીએ છીએ કે દરેક શરીરમાં દેહધાર્મિક ક્રિયાઓ થતી હોય છે, જેવી કે પાચન તંત્ર, શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર એવી અલગ અલગ ક્રિયાઓ પર નિયંત્રણ કરે છે. અને એની સાથે બીજું એક તંત્ર છે અંતઃસ્રાવી તંત્ર. વિદ્યાર્થી મિત્રો, અંતઃસ્રાવી તંત્ર એ આ દરેક દેહધાર્મિક ક્રિયાઓનું પરસ્પર અંદર સહનિયમન જાળવે છે અને એની પર નિયંત્રણ કરે છે. અને એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની વાત છે કે ચેતાતંત્ર એ શરીરની દરેક દેહધાર્મિક ક્રિયાઓને નિયંત્રણ કરે છે અને એની સાથે અંતઃસ્રાવી તંત્રને પણ નિયંત્રણ કરે છે. પરંતુ અંતઃસ્રાવી તંત્ર એ ફક્ત માત્ર એ શરીરની દેહધાર્મિક ક્રિયાઓ વચ્ચેનું નિયંત્રણ કરે છે, એ ચેતાતંત્રનું નિયંત્રણ કરતું નથી. અને આ બંને તંત્ર વચ્ચેથી રચાતા એક નવા તંત્રને આપણે સહનિયમન તંત્ર તરીકે ઓળખીએ છીએ. આ ખાસ પહેલા પણ નીટમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે અંતઃસ્રાવી તંત્ર અને ચેતાતંત્ર બંને ભેગા મળીને કયા તંત્રની રચના કરે છે? તો એનો જવાબ છે સહનિયમન તંત્ર. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે ચેતાતંત્રની વાત કરતા હોઈએ તો ચેતાતંત્રમાં આપણે સૌ પ્રથમ એક ચેતાકોષની રચના જોવી પડે અને એનું બંધારણ, પછી આગળ આપણે એના ઉર્મિવેગનું વહન, પછી આપણે જોઈશું કે ઉર્મિવેગનું વહન કેવી રીતે થાય, પણ એના પહેલાં આપણે ઉર્મિવેગનું નિર્માણ કેવી રીતે થાય એની ચર્ચા કરીશું. અને છેલ્લે આપણે એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં ઉર્મિવેગનું વહન કેવી રીતે થાય છે એની ચર્ચા કરીશું. આપણે જાણીએ છીએ કે દરેક સજીવ એક કોષી હોય કે બહુકોષી હોય એ એક માત્ર નાનકડા કોષનો બનેલો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે ચેતાતંત્ર પણ એક નાનકડા કોષથી બનેલો હોય છે, જેને આપણે કહેવામાં આવે છે ચેતાકોષ. ચેતાકોષની રચના અને એની આકૃતિ સહ રચના વર્ણવો એવું વિદ્યાર્થી મિત્રો 2 કે 3 માર્ક્સમાં ખાસ પૂછાય એવો ક્વેશ્ચન છે, એટલે નોંધી લેવું. ચેતાકોષની રચનામાં આપણે જોઈએ તો સૌથી મુખ્ય ભાગ એનો કોષકાય અને એના બીજા છે એના પ્રવર્તો. આખો ચેતાકોષ 2 ભાગમાં વહેંચાયેલો, ચેતાકોષકાય અને પ્રવર્તો. વિદ્યાર્થી મિત્રો, ચેતાકોષકાયને સાયટોન, સોમા અને પેરિકાર્યોન તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે પાઠ્યપુસ્તકમાં પ્રકરણ 1 માં ચેતાકોષની રચનામાં કોષકાયને ખાલી ચેતાકોષકાય અને સાયટોન એમ 2 જ નામ આપવામાં આવ્યા છે. પરંતુ જો તમે નીટ અને ગુજકેટની એક્ઝામ આપતા હોવ તે ત્યારે ઓપ્શનમાં જો પેરિકાર્યોન અને સોમા પૂછાય તો અચૂક ધ્યાન લેવું કે એ ચેતાકોષકાય જ છે. તો ચેતાકોષકાય એ ગોળાકાર પણ હોઈ શકે છે, અંડાકાર પણ હોઈ શકે છે અને તારાકાર પણ હોઈ શકે છે. અને એની પરિવર્તી પ્રવર્ધો 2 હોય છે, જેને શિખાતંતુ અને ચેતાક્ષ અથવા તો અક્ષતંતુ તરીકે ઓળખવામાં આવે છે. ચેતાકોષકાય એ અંદર કોષ રસ ધરાવે છે, જેને આપણે ચેતાકોષ રસ તરીકે ઓળખીએ છીએ. એની અંદર એક મોટું કોષ કેન્દ્ર આવેલું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે ચેતાકોષની અથવા તો કોઈ સામાન્ય કોષની વાત કરતા હોઈએ તો દરેક કોષની અંદર એક કોષ કેન્દ્ર અને કોષ રસ આવેલું હોય છે. કોષ રસની અંદર ઘણી બધી પટલમય અંગિકાઓ આવેલી હોય છે. એ પટલમય અંગિકાઓ અહીંયા પણ આપણે આ કોષ રસમાં જોવા મળીએ છીએ. એ પટલમય અંગિકાઓ તરીકે ગોલ્ગીકાય, કર્ણાભસૂત્ર વગેરે હોઈ શકે છે. એના સિવાય કોષ કેન્દ્રની ફરતે જે નાની નાની તમને ગોળાકાર કણિકાઓ દેખાય છે, જેને આપણે નિઝલની કણિકાઓ તરીકે ઓળખીએ છીએ. નિઝલની કણિકાઓ આપણને પાઠ્યપુસ્તકમાં આપેલું છે બેઝોફિલિક કણિકાઓ. બેઝોફિલિક કણિકાઓ એટલે કે જે બેઝિક પદાર્થના અભિરંજકથી અભિરંજિત થતી હોય એવી કણિકાઓ. એક બીજી ખાસ નિઝલની કણિકાઓ માટે યાદ રાખવા જેવી બાબત છે વિદ્યાર્થી મિત્રો કે નિઝલની કણિકાઓ એ રિબોઝોમ અને અંતઃકોષરસ જાળની બનેલી હોય છે.
આ બંને અંગિકાઓની હાજરીથી બનેલી આ નિઝલની કણિકાઓ હોવાને લીધે હંમેશા જો ક્વેશ્ચન પૂછાય કે નિઝલની કણિકાનું કાર્ય શું, તો નિઝલની કણિકાનું કાર્ય ખાલી એક જ છે, પ્રોટીન સંશ્લેષણનું કાર્ય. યાદ રાખજો અને નોંધી લેજો કે નિઝલની કણિકાઓનું કાર્ય શું, તો પ્રોટીન સંશ્લેષણનું કાર્ય. અને એવું પૂછાય કે નિઝલની કણિકાના બંધારણમાં કઈ અંગિકાઓ આવેલી છે, તો અંતઃકોષરસ જાળ અને રિબોઝોમ. આગળ આપણે વાત કરીએ તો પ્રવર્ધોની. કોષકાયની ફરતે પરિઘવર્તી પ્રવર્ધો, એ જે આપણે વાત કરી હતી કે શિખાતંતુ અને ચેતાક્ષ એમ બે પ્રવર્ધો આવેલા હોય છે. આ પ્રવર્ધોને આધારે પણ ચેતાકોષના 3 પ્રકાર પડે છે. એક છે એક ધ્રુવીય ચેતાકોષ, બીજું છે દ્વિધ્રુવીય ચેતાકોષ અને ત્રીજું છે બહુધ્રુવીય ચેતાકોષ. એક ધ્રુવીય ચેતાકોષ એટલે કે ચેતાક્ષ એક જ આવેલો હોય એવું, એ જે ગર્ભીય અવસ્થામાં જોવા મળે છે. દ્વિધ્રુવીય ચેતાકોષ એટલે કે એક ચેતાક્ષ અને બીજું એક શિખા તંતુ આવેલો હોય, એટલે આમ બે તંતુઓ આવેલા હોય છે, એટલા માટે એને આપણે દ્વિધ્રુવીય ચેતાકોષ કહીએ છીએ. અને બહુધ્રુવીય એટલે કે એક ચેતાક્ષ અને બહુ શાખામય શિખાતંતુ આવેલા હોય, જેને બહુધ્રુવીય ચેતાકોષ તરીકે ઓળખવામાં આવે છે. ચેતાકોષની ફરતે મજ્જાપડનું આવરણ આવેલું હોય છે, જે મેદીય અવાહક પર છે. આ મજ્જાપડનું આવરણ સળંગ ન રહેતા ક્યાંક ક્યાંક ખાંચ જોવા મળે છે. એ ખાંચને આપણે રેનવીયરની ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એ યાદ રાખવાનું કે આ મજ્જાપડ અથવા તો મેદીય લિપિડનું પડ જે છે એ બહારની બાજુ આવેલા શ્વાનના કોષનો સ્ત્રાવ થયેલો છે એ છે, બરાબર. અને એની આગળ ચેતાક્ષ જે છે એ નાના ચેતાતંતુકોમાં વિભાજિત થાય છે. આ ચેતાતંતુકોનો છેડો એક ફૂલેલી ગાંઠ જેવી રચના જોવા મળે છે. એ ગાંઠને આપણે ચેતોપાગમ ગાંઠ અથવા તો ચેતોપાગમીય ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. આ ગાંઠની અંદર સ્ત્રાવી પુટિકાઓ આવેલી હોય છે. અહીં સ્ત્રાવી પુટિકાઓમાં ચેતાપ્રેષક દ્રવ્ય એટલે કે ન્યુરોટ્રાન્સમીટર એસિટાઇલ કોલાઇનનો સંગ્રહ થયેલો હોય છે, જે આગળ ઉર્મિ વેગના વહનમાં આપણે જોઈશું કે કેવી રીતે એનો સ્ત્રાવ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ચેતા દ્વારા ઉર્મિ વેગનું વહન કેવી રીતે થાય છે એની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ચેતાકોષની રચના વિશે વાત કરી. હવે આપણે જોયું છે કે ઉર્મિ વેગનું વહન કેવી રીતે થાય છે. ઉર્મિ વેગનું વહન સમજવા માટે આપણે પહેલા ચેતાક્ષમાંથી જ્યારે ઉર્મિ વેગનું વહન થાય છે એના કેવી રીતે થાય છે સમજતા પહેલા આપણે અહીંયા ચેતાક્ષનું કોષરસ બંધારણ કેવું હોય છે એ સમજવું પડે. તો આ ચેતાક્ષનું કોષરસ પટલનું બંધારણ આપેલું છે, જે સામાન્ય કોષના બંધારણ જેવું જ છે, જે દ્વિસ્તરીય લિપિડનું સ્તર ધરાવે છે અને એની અંદર પ્રોટીન ખૂપેલા હોય છે. આ ખૂપેલા પ્રોટીનને આપણે અંતર્ગત પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે, જે આયન માર્ગ અથવા તો આયન પંપ તરીકે કામ કરે છે, જે આયનોના કોષરસમાંથી રહીને કોષરસની બહારની બાજુએ આયનોનું વહન કરવાની સાથે સંકળાયેલા હોય છે. આપણે આગળ વાત કરીએ કે આ એક ચેતાક્ષ છે. ચેતાક્ષની અંદર કોષરસની અંદર ઋણ વીજભારનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે ચેતાકોષની બહાર એટલે કે ચેતાકોષરસ પટલની બહારની બાજુએ ધન વીજભારનું પ્રમાણ વધારે હોય છે. આ જે છે સ્થિતિ, એને આપણે કલાવીજ સ્થિતિમાન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા કોષરસની બહારની બાજુએ Na+ એટલે કે સોડિયમ આયનનું પ્રમાણ ઊંચું હોય છે, જ્યારે કોષરસની અંદર કે પોટેશિયમ આયનનું પ્રમાણ વધારે હોય છે. વિદ્યાર્થી મિત્રો, એવો અહીંયા એક મોટો પ્રશ્ન ઉદ્ભવે છે કે બંને બાજુએ ધન વીજભાર હોવા છતાં પણ અહીંયા ધન વીજભાર અને અહીંયા વધારે ઋણ વીજભાર કેમ બતાવવામાં આવ્યો છે? તો એનો એક યાદ રાખવા જેવી બાબત છે કે અહીંયા K+ એ પોટેશિયમ આયન એ ધન વીજભાર જ ધરાવે છે અને અહીંયા સોડિયમ એ ઋણ વીજભાર જ ધરાવે છે, પરંતુ અહીંયા જે પોટેશિયમ માર્ગ આવેલા હોય છે એને કોષરસમાંથી કોષરસ્તરની બહાર જવા માટેના માર્ગ જે છે એ વધારે છે, જ્યારે સોડિયમ જે છે એના માર્ગ અંદર આવવા માટેના માર્ગ એ ઓછા છે. અને એની સાથે કોષરસની અંદર અહીંયા ઋણ વીજભાર ધરાવતા પ્રોટીન આયનોનું પ્રમાણ વધારે હોય છે, જે હલનચલન એટલે કે સ્થગિત આયનો તરીકે ઓળખાય છે, જે અંદરથી બહાર જઈ શકતા નથી. એટલા માટે કોષરસની અંદર ઋણ વીજભારનું પ્રમાણ વધારે જોવા મળે છે. અહીંયા આપણે જોઈએ છીએ કે આ વાત થઈ કે આયન માર્ગની. હવે જોઈએ કે અહીંયા તમને દેખાય છે એક આયન પંપ. એ આયન પંપ અહીંયા જ્યારે કલાવીજ સ્થિતિમાનનું અથવા તો એમાં જે ધ્રુવતામાં ફેરફાર થશે એને અસમતુલાની જાળવણી કરવા માટેનો પંપ આવેલો હોય છે, જે સોડિયમ પોટેશિયમ આયન પંપ તરીકે ઓળખાય છે, જે બીજું કશું કામ નથી કરતો. એનું કામ એક જ છે કે બહારની તરફ સોડિયમ અને અંદરની તરફ પોટેશિયમનું પ્રમાણ જાળવી રાખવાનું કામ કરે છે.
આ જે સ્થિતિ છે એને આપણે ધ્રુવીકૃત સ્થિતિ અથવા તો વિશ્રામી ચેતાક્ષ, જ્યારે કોઈ ઉત્તેજના મળતી નથી એવી અવસ્થામાં આવા પ્રકારનું ચેતાક્ષનું બંધારણ જોવા મળે છે. હવે જ્યારે આપણે વાત કરીએ કે કોઈ સંવેદના મળે છે, વિદ્યાર્થી મિત્રો ખબર હશે કે સંવેદના કેવી રીતે મળે, તો કોઈ ગરમ વસ્તુને અડકતા એટલે કે સ્પર્શ કરતા, ગંધ અનુભવતા કે કોઈક રાસાયણિક પ્રક્રિયા અથવા તો કોઈ રાસાયણિક પ્રક્રિયાને લીધે સંવેદના મળે છે. જ્યારે કોઈ સંવેદના આપણને મળે ત્યારે ઉર્મિવેગનું ઉત્પન્ન થયો તો ઉર્મિવેગ ઉત્પન્ન થયો એવું કહી શકાય. ઉર્મિવેગ ઉત્પન્ન થાય તેવી સ્થિતિને આપણે કહીશું સક્રિય કલાવિજ સ્થિતિમાન, અથવા તો ઉત્તેજનાનો ચેતાક્ષ કેવો હશે એના વિશે આપણે માહિતી મેળવી. તો હંમેશા યાદ રાખવું કે એક MCQ તરીકે એનો પ્રશ્ન પૂછાય જ છે કે વિશ્રામી કલાવિજ સ્થિતિમાનથી સક્રિય કલાવિજ સ્થિતિમાનમાં ફેરવાય ત્યારે આયનોમાં શું ફેરફાર થાય છે. તો હંમેશા યાદ રાખવાનું કે સોડિયમ આયન માર્ગ ખુલવાની સાથે સક્રિય કલાવિજ સ્થિતિમાનનું નિર્માણ થાય છે અથવા તો સક્રિય કલાવિજ સ્થિતિમાન સર્જાય છે. તો જ્યારે આપણને ઉત્તેજના મળે છે ત્યારે આ બંધારણમાં થોડો ફેરફાર સર્જાય છે. કેવો ફેરફાર સર્જાય છે? તો સૌપ્રથમ અહીંયા આવેલા સોડિયમ માર્ગો ખુલે છે. તો બહારની તરફથી આવતા આ સોડિયમ આયનો અંદરની તરફ આવે છે, જ્યાં ધન વીજભાર પ્રમાણ વધે છે અને આ ધન વીજભારને લીધે અહીંયા જે ઉત્તેજના મળી ત્યારે અહીંયા ધન વીજભાર વધે છે અને અહીંયા બહારની બાજુ ઋણ વીજભાર અને અંદરની બાજુ ધન વીજભાર સર્જાતા અહીંયા ધ્રુવીકરણની સર્જના થાય છે. એને આપણે વિધ્રુવીકરણ અથવા તો સક્રિય કલાવિજ સ્થિતિમાન તરીકે ઓળખીએ છીએ. આ જ્યારે વિધ્રુવીયતા સર્જાય અથવા તો વિધ્રુવીકરણ થાય છે તે અહીંયા એક જગ્યા પર સ્થાયી ના રહેતા એ ફટાફટ આગળ વધે છે. એ કેટલું ઝડપી આગળ વધે છે તો એ 1 સેકન્ડના લાખમાં ભાગ જેટલું પણ ટકતું નથી, ફટાફટ આગળ જાય છે. એટલા માટે આપણે જ્યારે કોઈ ગરમ વસ્તુ કે કોઈ વસ્તુને આપણે સ્પર્શ કરીએ તો ફટાક લઈને આપણે હાથ કેમ લઈ લઈએ છીએ? તો એ આ ઉત્તેજનાનું વહન જે છે ઝડપી થાય છે એટલા માટે. જો એવું ના થાય તો આપણે ત્યાં ને ત્યાં હાથ રાખીએ અને આપણો હાથ દાઝી જાય. તો આ થઈ તમારી ઉત્તેજનાની સ્થિતિ. ઉત્તેજનાની સ્થિતિ ક્યારે થાય છે? તો અહીંયા ધ્રુવતામાં ફેરફાર સર્જાય છે ત્યારે. હવે આપણે જોઈએ કે અહીંયા થયું કે વિધ્રુવીકરણ. હવે એને આપણે આગળ મોકલવાનો છે. આ વસ્તુ અહીંયા ચાલી રહી છે એ ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયાથી ઉર્મિવેગનું વહન થઈ રહ્યું છે. તો આપણે અહીંયા વાત કરી રહ્યા છે, ઉર્મિવેગનું વહન અહીંયાથી અહીંયા જઈ રહ્યું છે. તો કેવી રીતે થાય છે? તો પહેલા શરૂઆતમાં હતો ધ્રુવીકરણ, પછી છે વિધ્રુવીકરણ અને પછી સર્જાશે પુનઃ ધ્રુવીકરણ. એટલે કે જ્યારે ઉર્મિવેગ આગળ વધે છે ત્યારે પાછળનો જે ભાગ છે એ ફરીથી પુનઃ ધ્રુવીતા પ્રાપ્ત કરે છે. એ કેવી રીતે પ્રાપ્ત કરે છે? તો અહીંયા પુનઃ ધ્રુવીતા ક્યારે સર્જાય? તો પોટેશિયમ માર્ગો ખુલવાની સાથે અને સોડિયમ માર્ગો બંધ થવાની સાથે. પોટેશિયમ માર્ગો ખુલશે એટલે શું થશે કે અંદરનું પોટેશિયમ બહાર અને બહારથી સોડિયમ આયન અંદરની તરફ આવશે અને આ સમતુલા જે છે એ સોડિયમ પોટેશિયમ પંપ દ્વારા જળવાય છે. હવે આપણે જોયું કે ઉર્મિવેગનું વહન ચેતાક્ષમાંથી સૌથી પ્રથમ શિખાતંતુમાંથી એને અંદર લાવવામાં આવે છે. હવે એ શિખાતંતુને આપણે અંતર્વાહી તંતુ પણ તરીકે ઓળખીએ છીએ. હવે એ ઉર્મિવેગનું વહન અહીંયાથી પસાર થઈને એ આગળ વધે છે. એ આગળ કેવી રીતે વધે છે એની માહિતી આપણે અહીંયા મેળવી. તો ફરીથી યાદ રાખો કે ઉર્મિવેગનું વહન 3 રીતે થાય છે. સૌથી પહેલું એનું ધ્રુવીતામાં ફેરફાર એટલે કે ધ્રુવીકરણ થાય છે, પછી એનું છે વિધ્રુવીકરણ અને એને ત્રીજું છે પુનઃ ધ્રુવીકરણ. એટલે સૌથી પહેલા આપણે જોઈશું કે જ્યારે વિશ્રામી અવસ્થા હશે ત્યારે સોડિયમનું પ્રમાણ બહાર વધાર, અંદર પોટેશિયમનું પ્રમાણ વધાર, બહારની તરફ ધન વીજભાર, અંદરની તરફ ઋણ વીજભાર. જ્યારે ઉત્તેજના મળે છે ત્યારે અહીંયા અંદરની તરફ ધન વીજભાર અને બહારની તરફ ઋણ વીજભાર સર્જાય છે. આ સ્થિતિ છે એને આપણે કહીએ છીએ વિશ્રામી ચેતાક્ષ અથવા તો વિશ્રામી કલાવિજ સ્થિતિમાન. પછી છે સક્રિય કલાવિજ સ્થિતિમાન. હવે આમાં 2 પ્રકારના પ્રશ્નો ખાસ પૂછાઈ શકે છે. વિશ્રામી કલાવિજ સ્થિતિમાનની વ્યાખ્યા આપો અથવા તો વિશ્રામી કલાવિજ સ્થિતિમાન સમજાવો અને સક્રિય કલાવિજ સ્થિતિમાનની વ્યાખ્યા આપો. એની સાથે સક્રિય કલાવિજ સ્થિતિમાન અને વિશ્રામી કલાવિજ સ્થિતિમાનનો તફાવત આપો એવું ખાસ પૂછાય છે. એટલે ખાસ નોંધ રાખવી વિદ્યાર્થી મિત્રો કે અને એ ભૂલવું નહીં કે અહીંયા ઋણ આયન એ પોટેશિયમ આયનના લીધે નહીં પણ પ્રોટીન જે ઋણ વીજભાર ધરાવે. આપણે જોયું કે ચેતાતંતુનું બંધારણ શું છે અને એમાં
કેવી રીતે ધ્રુવીતા અને વિધ્રુવીતા સર્જાય છે. હવે આપણે જોઈએ છીએ કે એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં કેવી રીતે વહન થાય છે. એક ચેતાકોષ એ બીજા ચેતાકોષના ભૌતિક સંપર્કમાં નથી હોતો, પણ એ રાસાયણિક સંપર્ક દ્વારા ઉર્મી વેગનું વહન એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં કરે છે. હવે આપણે જોઈએ છીએ કે જ્યારે ઉર્મી વેગ અહીંયા શિખાતંતુમાંથી પસાર થઈને અહીંયા છેલ્લે ચેતોપાગમ ગાંઠ સુધી આવે છે. આ ચેતોપાગમ ગાંઠમાંથી ઉર્મી વેગનું વહન બીજા ચેતાકોષના શિખાતંતુમાં પ્રવેશે છે. શિખાતંતુમાં પ્રવેશે અથવા તો કોષ કાયના સંપર્કમાં પણ હોય છે. હવે આપણે આ આકૃતિ ઉપર જોઈએ તો આ જે પ્રદેશ જે દેખાય છે એ ચેતોપાગમ ગાંઠ છે, અને આ જે પ્રદેશ જે છે એને આપણે બીજા ચેતાકોષનું શિખાતંતુ પણ હોય અથવા તો બીજા ચેતાકોષનું કોષકાય પણ હોય. તો એમાં ઉર્મી વેગનું વહન કેવી રીતે થાય છે એ જોઈશું. તો સૌથી પહેલા અહીંયા ઉર્મી વેગનું વહન અહીંયાથી આવે છે અને આ ચેતોપાગમ ગાંઠમાં આવે છે અને પછી એ અહીંયા આગળ વધે છે. આખી પ્રોસેસ જે છે એ એક જ દ્વારા થાય છે, એક રસાયણ દ્વારા. એને ચેતાપ્રેષક દ્રવ્ય અથવા તો ન્યુરોટ્રાન્સમીટર તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એક ચેતાકોષ અને બીજા ચેતાકોષ વચ્ચેનો જે અવકાશ જે છે એને આપણે ચેતોપાગમ તરીકે ઓળખીએ છીએ. તો સૌથી પહેલા જ્યારે અહીંયા ઉર્મી વેગનું વહન અહીંયા સુધી પહોંચશે ત્યારે આ પૂર્વ ચેતોપાગમીય કલા એ વિધ્રુવીતા સર્જાશે. વિધ્રુવીતા સર્જાવાને લીધે અહીંયા આ કલા પર કેલ્શિયમના માર્ગો ખુલે છે. કેલ્શિયમના આયનના માર્ગો ખુલવાને સાથે અહીંયા અવકાશમાં આવેલો કેલ્શિયમ એ અંદર ચેતોપાગમ ગાંઠમાં પ્રવેશે છે. ચેતોપાગમ ગાંઠમાં પ્રવેશવાની સાથે અહીંયા આવેલી સ્ત્રાવી પુટિકામાં કે જે ચેતાપ્રેષક દ્રવ્ય એસિટાઇલ કોએલનો સંગ્રહ કરે છે એની અંદર આવેલો સ્ત્રાવ તૂટશે અને એ સ્ત્રાવ અહીંયા બહાર ચેતોપાગમ અવકાશમાં અથવા તો ચેતોપાગમ પ્રદેશમાં આવે છે. હવે આ ન્યુરોટ્રાન્સમીટર ખાસ યાદ રાખવાનું છે કે ન્યુરોટ્રાન્સમીટર એ ખાલી માત્ર ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં ઉર્મી વેગનું વહન કરે છે, એ પોતે અંદર બીજા ચેતાકોષમાં દાખલ થતો નથી. હવે અહીંયા આવેલો ન્યુરોટ્રાન્સમીટર એ અહીંયા પશ્વ ચેતોપાગમ કલા પર આવેલા એસિટાઇલ કોએ રિસેપ્ટર સાથે જોડાય છે અને એની સાથે એ ઉર્મી વેગનું વહન કરે છે. જ્યારે અહીંયા ન્યુરોટ્રાન્સમીટર એટલે કે ચેતાપ્રેષક દ્રવ્ય જોડાય છે ત્યારે આ પશ્વ ચેતોપાગમ કલા જે છે એમાં પણ ધ્રુવીતા સર્જાય છે. વિધ્રુવીકરણ થવાને લીધે અહીંયા ફરીથી સોડિયમના માર્ગો ખુલે છે અને ઉર્મી વેગનું વહન આગળ વધે છે. જ્યારે અહીંયા એસિટાઇલ કોએ એ રિસેપ્ટર સાથે જોડાય છે ત્યારે જ્યારે ઉર્મી વેગનું વહન થઈ ગયા પછી અહીંયા એક એનું જળ વિભાજન થાય છે. જળ વિભાજન કોની હાજરીમાં થાય છે? તો એસિટાઇલ કોલાઇન એસ્ટરેજ ઉત્સેચકની હાજરીમાં, કે જે એસિટાઇલ કોલાઇનનું એસિટિક એસિડ અને કોલાઇન એમ બે ભાગમાં વિભાજન કરે છે. આ એસિટાઇલ કોલાઇન અને એસિટિક એસિડ અને કોલાઇન એ અહીંયા પશ્વ ચેતોપાગમીય કલા દ્વારા શોષાય છે અને એ ફરીથી એટીપીની મદદથી સ્ત્રાવી પુટિકામાં એનું એસિટાઇલ કોલાઇન સ્વરૂપે સંગ્રહ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક એટીપીનો વપરાશ થાય છે. ખાસ યાદ રાખવાનો કે એસિટિક એસિડ અને કોલાઇન એ બંનેનું પુનઃ સંયોજન અથવા પુનઃ સંશ્લેષણ એસિટાઇલ કોલાઇનમાં થવા માટે એક એટીપીની જરૂર પડે છે. આવા નાના નાના શબ્દો યાદ રાખવા જરૂરી છે કે જે તમને નીટ, ગુજકેટ અને ગુજરાત બોર્ડના MCQમાં ખાસ પૂછાઈ શકે છે. એની સાથે તમારે અહીંયા આ ચેતોપાગમમાં ઉર્મી વેગનું વહનની આકૃતિ ખાસ તૈયાર કરવાની. એકવાર ફરી તમને જણાવી દઉં કે ઉર્મી વેગનું વહન અહીંયાથી આવે છે ચેતોપાગમીય કલા, કે જેને આપણે પૂર્વ ચેતોપાગમીય કલા અને અહીંયા પશ્વ ચેતોપાગમીય કલા એમાં પસાર કરવાનું છે. કોના દ્વારા થશે? તો એસિટાઇલ કોલાઇન ન્યુરોટ્રાન્સમીટર દ્વારા. એસિટાઇલ કોલાઇન ન્યુરોટ્રાન્સમીટર કોની સાથે જોડાય છે? તો એસિટાઇલ કોલાઇન રિસેપ્ટર સાથે. રિસેપ્ટર એ કશું જ નથી, એક માત્ર વાહક છે જે ન્યુરોટ્રાન્સમીટરને એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં દાખલ થવા દે છે. જ્યારે અહીંયા એસિટાઇલ કોલાઇન જોડાય છે ત્યારે એ આગળ ઉર્મી વેગનું વહન થાય છે. ઉર્મી વેગનું વહન થવાની સાથે અહીંયા આયન માર્ગ ખુલે છે અને જ્યારે ઉર્મી વેગનું વહન થઈ જાય પછી એનું જળ વિભાજન એસિટિક એસિડ અને કોલાઇન એ એસિટાઇલ કોલાઇન એસ્ટરેજ ઉત્સેચકની હાજરીમાં થાય છે, જેનું શોષણ ફરીથી અહીંયા સ્ત્રાવી પુટિકામાં થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરી ચેતાતંત્ર વિશે, કે જેમાં આપણે જોયું સૌથી પ્રથમ ચેતાકોષનું બંધારણ શું છે,
એમાં કેવી રીતે ધ્રુવીતા અને વિધ્રુવીકરણ સર્જાય છે અને એના પછી ચેતોપાગમ એટલે કે એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં ઉર્મિ વેગનું વહન કેવી રીતે થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ચેતાતંત્રની જે વાત કરી તો એની સાથે સંકળાયેલા થોડા સંભવિત પ્રશ્નોની પણ ચર્ચા કરી લઈએ. એક ખાસ અગત્યની ધ્યાનમાં રાખવા જેવી વાત છે કે ચેતાપેશી અથવા તો ચેતાકોષ જે છે એ ક્યારેય વિભાજન પામતો નથી અથવા તો એનું કોષ વિભાજન થતું નથી, જે સામાન્ય કોષમાં જોવા મળે છે પણ ચેતાપેશીમાં જોવા મળતું નથી. કેમ? એ કારણ આવે તો એની અંદર તારા કેન્દ્ર જેવી અંગિકા આવેલી હોતી નથી. તારા કેન્દ્ર ના હોવાને લીધે ત્રાક કણોનું નિર્માણ નથી થતું. ત્રાક કણોનું નિર્માણ ના થાય એટલે કોષ વિભાજન શક્ય નથી. એ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. જ્યારે તમને એવા પ્રકારનો પ્રશ્ન આવી રીતે સીધો નહીં પણ એવું પૂછે, કોઈક 20 કે 26 વર્ષનો છોકરો છે અને એને એક્સિડન્ટ થાય છે અને એના બધા જ કોષોમાં થોડી ઈજા પામે છે, એમાંથી એવા કયા કોષ હશે કે જે ફરીથી રીજનરેટ અથવા તો પુનઃ સંશ્લેષિત થઈ શકતું નથી? તો એમાં ખાસ યાદ રાખવાનું કે ચેતાકોષ અથવા તો ચેતાપેશીના જે કોષો છે એ ફરીથી બની શકતા નથી. આવી ઈજા એને લાઈફ ટાઈમ અથવા તો જીવન પર્યંત રહે છે. એક આ ક્વેશ્ચન ખાસ ધ્યાનમાં રાખજો. બીજું એક વાત કરીએ તો આની સાથે સંકળાયેલ બીજું છે કે આની આકૃતિ, ચેતાકોષની આકૃતિ ખાસ ધ્યાનમાં રાખવાની. ચેતાકોષની આકૃતિ તમને એકલી પૂછે તો 2 માર્ક્સમાં, ચેતાકોષની આકૃતિ સહ વર્ણન પૂછે તો કદાચ 3 માર્ક્સમાં એક ખાસ પૂછાય એવી આકૃતિ છે. અને એની સાથે આપણે અહીંયા 3 મેં તમને પહેલા બી વાત કરી હતી કે વિશ્રામી કલાવીજ સ્થિતિમાન વિશે બોલવાનું, સક્રિય કલાવીજ સ્થિતિમાન વિશે, અને બંનેનો તફાવત એક ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. એવું પૂછે MCQમાં કે એક ચેતાકોષનું બીજા ચેતાકોષમાં કેવી રીતે વહન થાય છે, તો એ એક રસાયણ દ્વારા થાય છે. એ રસાયણનું નામ છે ચેતાપ્રેષક દ્રવ્ય, જેનું નામ છે એસિટાઇલ કોલાઇન. એસિટાઇલ કોલાઇન એને ન્યુરોટ્રાન્સમીટર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે આવા થોડાક પ્રશ્નોની ચર્ચા કરી. આગળના એપિસોડમાં આપણે જોઈશું પ્રકરણ 2 વિશે, અંતઃસ્રાવી તંત્ર વિશે. તો જોતા રહો પાસ થવાનું પંચામૃત.